ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે મેઘરાજાનું આગમન થઈ ગયું છે। રાજ્યમાં અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। જો કે હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી, પરંતુ આગામી 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી રાજ્યમાં થઈ જશે। દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં સૌથી પહેલા ચોમાસાનો વરસાદ જોવા મળશે। હવામાન વિભાગે રાજ્યમાં આજે ગીર, સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટાઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે। તો 12 અને 13 જૂને સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં, તો 14, 15 અને 16 જૂને નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ, જૂનાગઢ અને તાપીમાં વરસાદનું અનુમાન કર્યું છે। होने का पूर्वानुमान दिया गया है और डे 5 की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए। वो है सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा।